એક્ઝામ્પલ 4 જોઈએ. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 10 f1 કહેશું. એના આગળ કેટલા છે? f0. એના પછી કેટલા આવશે? f. તો અહીંયા આપણે કિંમતો લખી કાઢીએ. f1 કેટલા આવશે? 10. f0 કેટલા આવશે? 9. f2 કેટલા આવશે? 3. l ની કિંમત અને h ની કિંમત. l એટલે કેટલા આવશે? અહીંયા જે શું ગણાશે? 30 l ગણાશે. અને h એટલે કેટલાનો ડિફરન્સ છે દરેક સાથે? 15 થી 20 એટલે 5 નો. કિંમત મૂકીએ. સૂત્ર હવે બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l ની કિંમત કેટલી આવશે? 30 વત્તા f1 કેટલા આવશે? 10 માઇનસ f0 9 ભાગ્યા 2f1 કેટલા આવશે? 10 માઇનસ f0 કેટલા આવશે? 9 માઇનસ f2 કેટલા આવશે? 3 ગુણ્યા h. h ની કિંમત 5. 30 ના 30. હવે 10 માંથી 9 જશે તો 1 વધશે, ગુણાકારની અંદર આવશે 5. નીચે 10 દુના શું થશે? 20 માઇનસ 9 10 11 ના 12. બાદબાકીમાં 12 આવશે. 30 ના 30. ઉપર વધશે 5 એકા 5 થશે. 5 એકા 5. હવે 20 માંથી 12 જશે તો કેટલા આવશે? 8. હવે 5 ભાગ્યા 8 તમારે શું કરવું પડશે? ભાગાકાર. તો 5 ભાગ્યા 8 ભાગ ચાલશે ને એટલે 0 પોઈન્ટ મૂકીને તમે ભાગ ચાલવી શકો છો. 8 5 4 48 બરાબર. 2 આવશે. 8 દુના 16. 20 માંથી 16 જશે 4. 0 ઉતારી 8 5 40. જો અહીંયા ભાગા શેષ 0 થાય એટલે 0.625 આવશે જવાબ. 30 હતા વત્તા આનો જવાબ કેટલો આવ્યો? 0.625. તો કેટલો આવશે? 30.625 જે એક્ઝામ્પલ 4 નો જવાબ કેટલો આવશે? 30.625 બરાબર. જોઈ લેજો. આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. આવૃત્તિની અંદર સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો 18. તો એને શું કહેશું? f1. એના આગળ શું હોય? f0. અને એના પછી શું હોય? f. બરાબર. કિંમત મૂકતા આવડવી જોઈએ તમને. f1 બરાબર કેટલા આયા? 18. f0 કેટલા છે? 4. f2 કેટલા આવશે? 9. l એટલે જે આપણો 18 છે સૌથી મોટી આવૃત્તિ બરાબર. જે પહેલે સંખ્યા દેખાય એ તમારે શું કહેવાશે? l. અદૃશ્યમાં કેટલા છે? 4. અને h કેટલાનો તફાવત છે દરેક વચ્ચે? તો 3000 થી 4000 એટલે વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 1000 બરાબર. હવે આપણે બહુલકનું સૂત્ર મૂકી શરૂઆત કરીએ. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l ની કિંમત કેટલી હતી? 4000 વત્તા f1 કેટલા છે? 18 માઇનસ f0 કેટલા છે? 4 બરાબર. નીચે છેદની અંદર 2f1 કેટલા આવશે? 18 માઇનસ f0 કેટલા આવશે? 4 માઇનસ f2 કેટલા છે? 9 ગુણ્યા h. h એટલે 1000 આવશે. સાદુરૂપ આપીએ 4000. હવે 18 માંથી 4 જશે એટલે 14 આવશે. એના સાથે ગુણાશે 1000
નીચે છેદની અંદર સાદુરૂપ આપીએ 18 ગુણા 36 માઇનસ 9 અને 13 બરાબર 4000 હવે આ કેટલા થશે 14000 1000 સાથે 14 ગુણાશે એટલે 14000 થશે હવે 36 માંથી 13 બાદ કરવાના કેટલા હશે 36 માંથી 13 જશે તો 23 હવે 14000 ભાગ્યા 23 કરવા પડશે તમે 14000 ભાગ્યા 23 કરશો બરાબર એટલે કેટલો જવાબ આવશે 608.7 608.7 જવાબ તમને મળશે એ તમે ઉમેરશો એટલે 4000 ની અંદર ઉમેરશો એટલે 4608.7 એ તમારું શું મળશે જવાબ મળશે બરાબર 14000 ભાગ્યા 23 કરશો એટલે 608.7 તમને જવાબ મળશે એ 608 4000 ની અંદર ઉમેરી દેવાના એટલે કેટલા મળશે 4608.7 તમને જે તે માહિતી આપેલી છે એનો શું મળશે બહુલક મળશે જોઈ લેજો હવે એક્ઝામ્પલ નંબર 6 છેલ્લો લાસ્ટ એક્ઝામ્પલ છે જોઈ લઈએ આપણે બરાબર અહીંયા આવૃત્તિ આપણે જે સંખ્યા આપણે લાવતા તે પ્રમાણે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે કઈ દેખાય છે અહીંયા તો અમને f1 20 છે f0 ના કેટલા આવશે f બરાબર તો લખી કાઢીએ f1 બરાબર 20 f0 બરાબર કેટલા આવશે 12 f2 કેટલા આવશે 11 l ની કિંમત જે 20 છે એના સામે કઈ સંખ્યા આપેલી છે 40 બરાબર તો એ l આવશે 40 અને h ડિફરન્ટ કેટલાનો છે 0 થી 10 એટલે 10 નો હવે સૂત્ર બહુલકનું બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 upon 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h l કેટલા હતા 40 વત્તા f1 કેટલા આવશે 20 માઈનસ f0 કેટલા છે 12 ભાગ્યા 2f1 એટલે 20 માઈનસ f0 કેટલા આવશે 12 માઈનસ f2 કેટલા આવશે 11 ગુણ્યા h 10 આવશે 40 ના 40 20 માંથી 12 જશે એટલે 8 આવશે ગુણાકારની અંદર 10 હવે 20 ગુણા 40 અને પાછળ સરવાળો કેટલો આવશે 23 બરાબર સાદુરૂપ આપે આડદાન ઉપર કેટલા થશે 80 અને 40 માંથી 23 જશે એટલે 17 આવશે બરાબર હવે 80 ભાગ્યા 17 કરશો એટલે કેટલો જવાબ આવશે 4.7 4.7 તો 40 માં 4 ઉમેરાશે એટલે કેટલા આવશે 47.7 બરાબર જે માહિતી આપેલી છે એનો મધ્યક કેટલો આવશે 47.7 જોઈ લે 80 ભાગ્યા 17 કરશો એટલે કેટલો જવાબ આવશે 4.7 હવે એ 4.7 ની 40 સાથે સરવાળામાં ઉમેરો એટલે 4 ને 40 ને 4 44.7 જે માહિતીનો મધ્યક થશે